ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે અને હવે આ જે વિડીયોઝ છે અહીંયાથી જે વિડીયો તમે જોઈ રહ્યા છો આ વિડીયો તમને મારી યુટ્યુબ ચેનલ પર જોવા નહીં મળે. આ માત્ર ને માત્ર આપણી એપ્લિકેશનમાં જ જોવા મળશે. ઓકે, એટલે તમારે હવે પછીના જે બી ચેપ્ટર્સ છે માત્ર એપ્લિકેશન થ્રુ જ ભણવાના છે અને એ પ્રમાણે એક્ઝામ્સ આપવાની છે. એટલે આ આપણે ખાલી અને ખાલી વિંગ્સના વિદ્યાર્થી માટે હવે વિડીયો બનાવીશું. બરાબર છે. આગળના વિડીયો મારા યુટ્યુબ પર મળશે પણ હવે પછીના એક પણ વિડીયો તમને યુટ્યુબ પર નહીં મળે. તો મારા વાલા મિત્રો, હવે હું ચેપ્ટર નંબર 3 ચાલુ કરવા જઈ રહ્યો છું, જે પૂરેપૂરું આધારિત છે ચેપ્ટર નંબર 2 ઉપર. નામ છે સુરેખ નિયત સંબંધ. ત્યાં હતું સહસંબંધ અને અહીંયા છે નિયત સંબંધ. ઓકે, લિનિયર રિગ્રેશન. બરાબર, બંને એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ ચેપ્ટર છે. એટલે તમે જો પેલું સહસંબંધ શીખ્યા છો તો નિયત સંબંધ સમજવું બહુ જ ઇઝી થઈ જશે. પણ હવે સમજીએ કે આ ચેપ્ટર કહેવા શું માંગે છે આપણને. ઓકે, આ ચેપ્ટર આપણને શું કહેવા માંગે છે? તો આગળના ચેપ્ટરમાં આપણે એ જોયું કે જનરલી આપણને જે બે ચલ આપવામાં આવતા હતા તો એમાં પહેલા ચલને આપણે એક્સ કહેતા હતા અને બીજાને શું કહેતા હતા? વાય કહેતા હતા. અને એ ચેપ્ટરમાં આપણે એ ચેક કરતા હતા કે આમની વચ્ચે સહસંબંધ છે કે નહીં. આમની વચ્ચે સહસંબંધ છે કે નહીં. બરાબર છે. તો આપણું ચેપ્ટર નંબર 2નું કામ હતું સહસંબંધ છે કે નહીં નક્કી કરવાનું. કાં તો સહસંબંધ હશે ને કાં તો સહસંબંધ નહીં હોય. હશે તો કેટલો હશે બધું આપણે એમાં સમજી ગયા. પણ જો હવે સહસંબંધ છે તો આમના વચ્ચેના સંબંધને આપણે નિયત કરવાનું છે. નિયત કરવાનું છે એટલે એક્ઝામ્પલ આપું. માની લો કે હું અહીંયા કેટલુંક સંખ્યાઓ લખું છું. આ એક્સની કિંમતો છે અને આ વાયની કિંમતો છે. બરાબર છે. આ વાયની કિંમતો છે. ચેપ્ટર નંબર 2માં તમે જોયું કે ભાઈ આ બંને વચ્ચે સહસંબંધ છે. તો એક ચલમાં વધારો કે ઘટાડો થાય તો બીજા ચલમાં બી વધારો કે ઘટાડો થાય એવો પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકરણનો સંબંધ હોય તો એમની વચ્ચે સહસંબંધ છે એવું આપણે કહેતા હતા. અહીંયા બી મને દેખાય છે હા આમાં વધારો થઈ રહ્યો છે તો આમાં પણ વધારો થઈ રહ્યો છે તો 100% અમને સહસંબંધ હશે. હવે આ જે સંબંધ છે એને તમારે નિયત કરવાનું છે એક સૂત્ર દ્વારા. જેમ કે તમે અહીંયા જુઓ કે એક્સની જે કિંમત છે અને વાયની કિંમત છે એમની વચ્ચે કનેક્શન છે. સિમ્પલ કનેક્શન શું છે કે જે વાયની કિંમત છે એ એક્સ કરતાં 10 ગણી છે. પતી ગઈ વાર્તા. તો તમે આ સંબંધને નિયત કર્યો. સમજો વાતને. તમે આ સંબંધને નિયત કર્યો એટલે આને કહેવામાં આવે છે નિયત સંબંધ. બરાબર. હવે આનાથી ફાયદો શું થાય? આવો સંબંધ નિયત કરવાથી ફાયદો શું થાય? તો તમે જુઓ કે હવે હું અહીંયા એક્સની કોઈ કિંમત 6 મૂકું તો વાયની કિંમત કઈ આવશે એ બી મને ખબર પડી જશે. યસ, ચોક્કસ ખબર પડી જશે. તમે એક્સની જગ્યાએ 6 મૂકો, બોલો વાય કેટલા આવશે? ડેફિનેટલી 60 આવશે. ઓકે, તો તમે સમજ્યા કે હવે આ જે વસ્તુ છે જે સંબંધ તો છે, બે ચલ વચ્ચે સંબંધ છે, પણ હવે આપણે એને એક સૂત્ર દ્વારા એક સમીકરણ દ્વારા નિયત કરવાનું છે. બરાબર. સમીકરણ શું છે એની ચર્ચા કરીએ છીએ આપણે પછી, પણ આ એક આઈડિયા આવવો જોઈએ તમને. ચેપ્ટર શું કહેવા માંગે છે ખબર પડવી જોઈએ. બરાબર. હવે આગળ વધીએ. તો હવે હા, આ બે નિયત તો નક્કી કરી લીધું આપણે. બરાબર. હવે આ એક્સ અને વાય આના વિશે થોડી એક્સ્ટ્રા ચર્ચા આપણે કરવી પડશે. ચર્ચા એટલે કરવી પડશે કે જ્યારે બી તમને બે ચલ આપ્યા હોય તો તમે કોને એક્સ ધારશો કોને વાય ધારશો. સાહેબ બીજા ચેપ્ટરમાં તો આવું તમે કંઈ શીખવાડ્યું નહીં. તમે તો એકને એક્સ ધાર લેતા હતા બીજાને વાય ધાર લેતા હતા. ત્યાં ચાલી જતું હતું, અહીંયા નહીં ચાલે. એટલે અહીંયા થોડું વિચારીને એક્સ અને વાય ધારવાનું છે. યાદ રાખો અહીંયા જે એક્સ છે એ નિરપેક્ષ ચલ છે અને જે વાય છે એ સાપેક્ષ ચલ છે. આ જરા સમજો. બરાબર છે. નિરપેક્ષ એટલે સ્વતંત્ર અને સાપેક્ષ એટલે આધારિત. બરાબર. સિમ્પલ ભાષામાં હું તમને સમજાવું તો નિરપેક્ષ એટલે સ્વતંત્ર અને સાપેક્ષ એટલે આધારિત. આ રીતે યાદ રાખો. હવે તમને જ્યારે પણ બે ચલ આપ્યા હોય, જેમ કે હું તમને એમ કહું કે વેચાણ અને નફો. બરાબર. વેચાણ અને નફો. તો હવે તમે આમાં એક્સ કોને ધારશો વાય કોને ધારશો? ચેપ્ટર 2માં આવું કંઈ જ વિચારતા નહોતા. પહેલાંને એક્સ ધાર લેતા હતા બીજાને વાય ધાર લેતા હતા. એનું કારણ હતું એમાં એક ગુણધર્મ આપણે શીખ્યા હતા કે તમે એક્સ અને વાયનો સહસંબંધાંક શોધો કે વાય અને એક્સનો સહસંબંધાંક શોધો. એ બંને સરખું આવતું હતું એટલે ચાલી જતું હતું. અહીંયા નહીં ચાલે. અહીંયા તમારે હંમેશા નિરપેક્ષ ચલને એક્સ ધારવાનું જે સ્વતંત્ર છે અને જે આધારિત છે એને વાય ધારવાનું. હવે આમાં નિરપેક્ષ કોણ ને સાપેક્ષ કોણ?
તો બેટા તમે સમજો કોણ કોના ઉપર આધારિત છે? વેચાણ નફા ઉપર આધારિત છે કે નફો વેચાણ ઉપર આધારિત છે? તો યસ, નફો વેચાણ ઉપર આધારિત છે. તો એનો મતલબ આ આધારિત ચલ છે, તો આને y ધારીશું અને આને શું ધારીશું? x. ચલો આવી જ રીતે હું કહું વરસાદ અને ખેતી. વરસાદ અને ખેતી બોલો કોણ કોના ઉપર આધારિત છે? યસ, ખેતી વરસાદ ઉપર આધારિત છે. તો વરસાદે કયો ચલ થયો? નિરપેક્ષ સ્વતંત્ર ચલ થયો. અને x ધારીશું ને આને શું ધારીશું? y. તો અહીંયા આ ચેપ્ટરમાં તમે લોકો ધ્યાન રાખજો કે અહીંયા x અને y નક્કી કરવું પણ ખૂબ જ મહત્વનું છે. બરાબર છે? એમાં ભૂલ ના થવી જોઈએ. આ રીતે જ તમારે નક્કી કરવાનું છે. ઓકે, તો આટલું તમને ખબર પડી ગઈ શું છે ચેપ્ટર? બરાબર છે? ચલો તો એની થોડી વ્યાખ્યા જોઈ લઈએ. વ્યાખ્યા શું છે? જો, બે સહસંબંધિત ચલો વચ્ચેનો, એટલે એનો મતલબ કે બે ચલ વચ્ચે સહસંબંધ તો છે જ. બરાબર? ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલ x, મેં તમને સમજાવ્યું નિરપેક્ષ ચલ ની કોઈ આપેલી જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલ y ની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. બરાબર છે? તમે કેવું સમીકરણ શોધો છો કે જેના ઉપરથી x ની કિંમત પરથી y ની કિંમત શોધી શકો છો. ઓકે, હવે સમીકરણ શોધવાની જે પદ્ધતિ છે એને કહેવાય નિયત સંબંધ રેખાનું અન્વયોજન. જે સમીકરણ છે એને કહેવાય નિયત સંબંધ રેખા અને એનું અન્વયોજન કરતા આપણે શીખવાનું છે. બરાબર? બે સહસંબંધિત ચલોની વિકર્ણ આકૃતિમાં જો બધા બિંદુઓ કોઈ રેખાની આસપાસ જ હોય તો આપણે કહી શકીએ કે ચલો વચ્ચે સુરેખ નિયત સંબંધ છે. એ તો આપણે સહસંબંધમાં પણ જોઈ ગયા. બે ચલો વચ્ચે જો સહસંબંધ દર્શાવતી આવી રેખા મેળવવાની પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહે છે. એટલે આ જે રેખા મેળવવાની જે પદ્ધતિ છે એને કહેવાય અન્વયોજન, નિયત સંબંધ રેખાનું અન્વયોજન. રેખાને કહીશું, સૂત્રને કહીશું નિયત સંબંધ રેખા અને એ મેળવવાની પદ્ધતિને કહીશું નિયત સંબંધ રેખાનું અન્વયોજન. બરાબર? તે માટેની બે રીતો છે. એક છે વિકર્ણ આકૃતિની રીત. અરે ભાઈ, નામ કંઈક સાંભળ્યું હોય એવું લાગે છે. હા યાર, હમણાં જ જોઈ ગયા ચેપ્ટર 2માં. તો અહીંયા આપણા માટે કામ ઇઝી થઈ ગયું. બરાબર? અને એક બહુ મહત્વની ન્યૂનતમ વર્ગોની રીત. બરાબર છે? તો આપણે આમાં શું શીખવાના છે? મેક્સિમમ સમય કોની પાછળ વાપરવાના છે? યસ, ન્યૂનતમ વર્ગોની રીત પાછળ. બરાબર? આગળ વધીએ. હવે ન્યૂનતમ વર્ગોની રીત આપણે જોઈએ. તો સૌથી પહેલાં સાપેક્ષ ચલ y ની નિરપેક્ષ ચલ x પરની નિયત સંબંધ રેખા. તો આ સૂત્ર છે. એમાં મેં y ના માથે ટોપી પહેરાઈ છે જેને આપણે કહીશું y કેપ. કેમ એને y કેપ કહીએ છીએ હું પછી ચર્ચા કરીશ. બરાબર છે? બરાબર a પ્લસ bx. બરાબર? આ સૂત્ર છે. ફરી અહીંયા તમને થોડું સારી રીતે દેખાય એટલે y કેપ બરાબર a પ્લસ bx. ફ્રેન્ડ્સ, આ તમારું સૂત્ર છે. હવે આ સૂત્રમાં આ જે y અને x છે એ તો ચલ છે, આપણે જાણીએ છીએ. બરાબર? x અને y એ ચલો છે, જ્યારે a અને b અચળાંકો છે. ચલ અને અચળાંકમાં શું ફરક? જેની કિંમત બદલાય એને ચલ કહેવાય. બરાબર? અને જેની કિંમત ન બદલાય, અચળ રહે, એને અચળાંકો કહેવાય. તો અહીંયા a અને b એ અચળાંકો છે અને આપણે આ a અને b શોધતા જ શીખવાનું છે. આપણે આ a અને b શોધતા જ શીખવાનું છે આ ચેપ્ટરની અંદર. બરાબર? અને યાદ રાખજો કે જે b છે એ નિયત સંબંધાંક છે. જેમ સહસંબંધાંકને તમે r વડે દર્શાવતા હતા એમ નિયત સંબંધાંકને આપણે કોના વડે દર્શાવીશું? b વડે દર્શાવીશું. ઓકે, તો આ નિયત સંબંધાંક છે. ઓકે, હવે આ શોધવાનું સૂત્ર, આ નિયત સંબંધાંક શોધવાનું સૂત્ર. બરાબર? એ પહેલાં આપણે સમજી લઈએ. તો સુરેખ સહસંબંધ આવડે છે? આવડતું જ હશે, એક્ઝામ બી આપી દીધી. બરાબર છે? 100% આવડતું હશે. તો જો સુરેખ સહસંબંધના સૂત્રો યાદ છે તો નિયત સહસંબંધના સૂત્રો આરામથી આવડી જશે. કેવી રીતે? ચલો, આ સૂત્ર આપણે ક્યારે લેતા હતા યાદ કરો. તો આ સૂત્ર આપણે ત્યારે લેતા હતા જ્યારે મધ્યકો પૂર્ણાંક હોય, એટલે કે બંને મધ્યકોની કિંમત પૂર્ણાંક આવે, પોઈન્ટમાં ના હોય, તો આ સૂત્ર લેતા હતા. અહીંયા પણ આ જ સૂત્ર લેવાનું છે, પણ કેવી રીતે જરા જોજો. અંશ તમારે એમને એમ રાખવાનો છે. આ જે અંશ છે એ એઝ ઇટ ઇઝ રાખવાનો છે. જોઈ લો તમે, અંશ એમનો એમ છે. બરાબર? છેદમાં y વાળું પદ ઉડાવી દેવાનું. હંમેશા y વાળું પદ ઉડાવી દેવાનું. અને જે x વાળું પદ વધ્યું એનો વર્ગ કરી દેવાનો. હવે હું આનો વર્ગ કરું તો બોલો, વર્ગ અને વર્ગમૂળ શું થઈ જાય? ઉડી જાય. તો જો શું વધ્યું ચેક કરો. ફરી એકવાર, અંશ એમને એમ રાખવાનો, y વાળું પદ ઉડાવી દેવાનું, જે x વાળું પદ વધ્યું એનો વર્ગ લઈ લેવાનો. ઓકે, આ પદ્ધતિ યાદ રાખજો. સૂત્ર બનાવવાની પદ્ધતિ છે. અંશ એઝ ઇટ ઇઝ, y વાળું પદ ઉડાવી દો, x વાળું જે પદ વધ્યું એનો વર્ગ. ઓકે, તો આ થઈ ગયું સૂત્ર. ચલો, આ સૂત્ર ક્યારે લેતા હતા? તો સાહેબ આ સૂત્ર તમે એવું શીખવાડ્યું હતું x અને y ની કિંમત ખૂબ જ નાની હોય અને મધ્યકો અપૂર્ણાંક આવતા હોય તો આ સૂત્ર લઈ લેવું. યસ, એક્ઝેક્ટલી. તો ચલો, આના ઉપરથી આ સૂત્ર બનાવવું છે. તો જો, અંશ એઝ ઇટ ઇઝ,
કૌંસમાં કોઈ ફેરફાર નહીં, એમનો એમ ચેક કરી લો તમે, એનું એ જ છે. અચ્છા, છેદમાંથી વાયવાળું પદ ઉડાવી દીધું, અને એક્સવાળું જે પદ રહ્યું એ જે પણ છે એનો વર્ગ કરી દો. તો જો આ વર્ગ અને વર્ગમૂળ હટી જાય તો આનું આ જ પદ તમને અહીંયા મળશે. તો જોયું, સૂત્ર ગોખવાની જરૂરત જ નહીં પડે. સહસંબંધાંકનું સૂત્ર આવડે છે તો નિયત સંબંધાંકનું સૂત્ર તમને આવડી જશે. બરાબર. હવે આ સૂત્ર ઉપરથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર દાખલા જોઈશું. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ઓકે.